દરેક દીકરાને રામ 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 ને ઓમ રામ. પેલા રામની વિરાટની બીડીની મારા સામુંડા ખૂબ જાજા રામ રામ રામ. તમારી કુળદેવી મારા સામુંડા રામ. તમારી એવી વાલી મેરડી મારા સામુંડા જાજા રામ. ઓમ રામ. દરેકની શિકોતરને રામ. દરેકના એવા પૂર્વજને મારા સામુંડા જાજા રામ. યાની બીડીની મારા સામુંડા ખૂબ જાજા રામ. દરેકને ખૂબ રામ. કદાચ મારી વાત ઉપર વિશ્વાસ આવતો હોય ને 6 મહિના 6 મહિના ટકી રહ્યો મારા દુઃખ ના બતાડી દો તો ચિંતાની બીડીની સામું જ બની જાવ માતા. મારા કીધા કીધા ઉપાય ચાલુ રાખજો ને. દુઃખ હોય ને 70% ખેસી જાવ હું ના ખૂબ રામ. મારી નજીક થી બેહો ને કોઈ વાંધો નહીં આવે હો. ના હમાતા હોય તો આગળ પાછળ ચેકિંગ કરી લેજો. એવું નહીં મને વધારે જગ્યા જોઈએ. હા મારા ક્યાં બની મારી ચૂંટણીનો પલ્લો કદાચ કોઈના ઉપર પડે ને એનું દુઃખ આ પીડીનું ખેંચી જાવું. દરેક ની એવી આશા હોય નજીક જઈને બેસી જાઉં. હું દરેક ને એવું કહું એવી તમારી માના જો આગળ કરીને આવ્યા હું સામુંડ પાછી નહીં પડું. ભલે મારી નજીક રહે મારા દુખેરા મને અડીને બેહે ને એની માતા દરેક ના કુળનો દીવો બેઠી છું ને. માતા વસ્તી જુદી છે માતા જુદી નહીં. દરેક ને ઘેર ઘેર પૂજાવા વાળી ચાઉ આઈ જાઓ મારી નજીક બેહો કોઈ વાંધો નહીં બેઠા. દરેક ને રામ દરેક ને રામ અમીર ગરીબ નું ભેદભાવ રાખતી નહીં. જાત પ્રજાત નો ભેદભાવ રાખતી નહીં. મારા માટે તો દરેક મારો દુખિયારો છે. અમીર હોય ગરીબ હોય દરેક કદારે નાથમાં પૂજવું ચામુંડ મારા ચામુંડ ના ખૂબ રામ. રૂપ જુદા છે ઠેર વસ્તી જુદી. દેવી શક્તિ એક આનો ન્યાય શું શીખવાડું. કદાચ મારો વિડીયો સાંભળી મારું પ્રવચન કદાચ થોડું ઘણું મગજમાં બેહાડી અને નિવેદ ચાલુ કરતો તો જગતમાં દુઃખ ના રહેવાનું. કદાચ દુઃખ ના રહેવાનું. તમારા કુળના દીવાન અગાડી કરી અને તે તળિયાના દેવનું સમાધાન શરૂ કરજો ને તો દરેકના દુઃખ મટાડી આલે છે. દરેકના હું સામુંડે હું કહું કદાચ એની વસ્તી દુનિયાની દુખી થઈ હોય ઠેર ઠેર ભીખ માંગી હોય મંદિર મંદિર ભટકીને બેઠી હોય એટલે હું દરેકને સલાહ આલું કે અંદર ડાબીથી ભલે ઘરમાં દીવા એક સમય તેલ હોય ના હોય પણ બને એટલી મહેનત કરી પ્રાર્થના કરજો કે માં તું કદાચ અમારા વડવાની હોય મારા વડવાની કદાચ તને પૂજી ના પૂજી પૂજી કે ના પૂજી હું નહીં જાણતો પણ માં કદાચ તું અમારા બાપ દાદાની માતા હોય ને માં લે આ 6 મહિને કદાચ 6 મહિને સંકેત આલે ને માં તો તું હાસી માં સંકેત તો સંકેત માં પણ આ 6 મહિનાની અંદર મારા ઘરની બીમારી જતી રહે ને માં હું અપનાવવા તૈયાર છું માં. આમ કરીને એ દીકરો આંસુડા પા આંખમાંથી આંસુ પડી જતા હોય તમારી માની સામે કદાચ નજરથી નજર મિલાઈ ડાબીનો હોકારો થતો હોય ને તો દેવી શક્તિ હાજર થાય દુનિયામાંથી હાજર થાય અને કે જા દીકરા આજ નહીં તો કાલ સુખનો સૂરજ ના ઉગાડી આલું ને તો તારી માતા નહીં
પછી અચાનક દોડીને કહી દે કે ફલાની માતા આવી હે, લે હું માતા આવી ઓળખો. આટલી પ્રાર્થના કરવાથી દેવી શક્તિનો વાસ થઈ જાય. પણ હું દરેકને એવું કહું કે અમાવસ આવે, પૂનમ આવે, મોટા દિવસ મહિને 2 આવતા હોય, અમાવસ ને દિવસ તમારા પિતૃનું યાદ કરી અને કદાચ કોઈ પીપળે દૂધ પાણી ચડાવવાનું થાય એ ચડાવી લેજો. એના તમારા પૂર્વજોના નામથી કઈ દાન પુણ્ય કરવાનું એ કરી લેજો. તમારાથી જેટલું થાય એટલું જ કરજો. હું નહીં કહેતી કે આટલું કરવું, પણ તમારાથી કોઈ કૂતરાને છેલ્લું બિસ્કિટ ખવડાય ને એ ખવડાવ દેજો તમારા પૂર્વજોના નામથી. એટલે એને લેખે લાગે, એની આત્મા શાંતિ મળે અને એ આત્મા તમને આશીર્વાદ આલે કે જા દીકરા સુખી થા, જા દીકરા સુખી થા. કોઈ પૂનમ નો કદાચ તમારી માન આગળ કરી લઈને કે માં હું ફલાણા મંદિરે જાઉં, પણ કદાચ દેવી શક્તિ માંગતા હોય ને તો એના ફરિયાદ કરજો ગાંડા. ઉપાય દરેક ને રાહ મેરડી એવું પવન ઝપાટે દોડું. કદાચ મારો ભક્ત દુનિયામાંથી એકવાર હુંકારો કરે ને, હે મેરડી મારો નાથ નહીં ટકવા દે, મારો રાગ જા તારા ભરોસે બેઠો, તારી આશા લઈને બેઠો, દુખિયારો તારો બનીને આવ્યો. અને કદાચ તું નહીં સાંભળે તો જગતમાં સાંભળે કોણ? હે કદાચ ગુનાહ કર્યા તમારી માના કર્યા, તમે મારા નહીં કર્યા ને, એટલે મેરડી દોડીને જવું પડે, એટલે તમારા કામ કરવા પડે, તમારી માતાઓને સમજાવવી પડે. અમારી માતાને સમજાડીને કેવું પડે કે આ વસ્તી તારી શું કામ પીડાય. જ્યાં કદાચ મારું રાખતી હોય ને તારી વસ્તી તને પૂછતી થઈ જાય. તમને માનતા કઈ રીતે રાખવી, દેવી શક્તિ કઈ રીતે કેવું, એનો અનુભવ ના હોય. હે કોઈ ઘરમાં માતા બેઠી હોય, ઢૂંઢતું હોય, તોય છતાં એની માતાની કદર ના કરતો હોય તો આજનો મનુષ્ય શું મારા દેવીની કદર કરે ગાંડા? હે મારી કદર શું કરો? કદાચ હું કામ કરી આલું તો જ તમે કદર કરશો. કામ ના થાય ને કોઈ કદર નહીં કરે. પટેલ જો જેને કુળનો દીવો હાચો જોતો હોય ને એનું એકે કામ ના થશે. આવું હું મેરડી કહું. ખરા મેરડી ના ખોબરા. હે કદાચ સાચી ભક્તિ અને સાચું ધ્યાન કરીને બેઠો હોય ને કે મારે તને પામવી છે ને, તો એટલું યાદ રાખજો જગતમાં એકે કામ થવાના બંધ થઈ જશે. એમ નામ સાચો દીકરો બનશે. દેવી શક્તિનું એમનું એમ મળતું નહીં કે એક બાજુ માતા ને એક બાજુ રૂપિયા. કોઈ દિવસ સપને ભૂલી જજો. માનતા રાખજો. કદાચ કોઈ પણ મંદિરે જાવ છો ને, ઠેર ઠેર મંદિરે જાવ છો ને, એની અંદર શું રાખવું પડે, શું કરવું પડે, શું હાલે તો એ દેવી શક્તિ કાર્ય કરે. હે શું હાલે તો આપણું સાંભળે. ગમે ત્યાં તમે બેઠા હોય, ગમે તે મંદિરે જાઓ, કદાચ તમારા કુળને આગળ કરી લઈને જાજો. હું એવું નહીં કહેતી કે તમે તમારા કુળને ઓળખીને જાઓ કે મારી સામુંડ તો સામુંડ, મારી મહાકાળી તો મહાકાળી કુળદેવી. હે કદાચ ખબર ના હોય તોય 2 હાથ જોડી તમારા ઘરમાં બે અગરબત્તી કરી, જે તે માં તું મારા કુળનો દિવસ, હું ફલાણે ગામ મંદિરે જાઉં છું, ફલાણી માતાએ જાઉં છું, ફલાણે ધામ જાઉં છું. હે કદાચ પાવાગઢ જવાનું હોય ને તો પાવાગઢ જાઉં છું. માં તું 5 ડગલા અગાડી હેડજે, હું તારો દીકરો પાછળ પાછળ આવું. હે કદાચ દુનિયા મતલબી થઈ હોય તો કોઈ વાંધો નહીં, પણ તે અંદરથી એકવાર ડાબીથી અવાજ કરજે કે માં લે આ મારા 51 રૂપિયા કદાચ દાન પેટીમાં ટકો હારી ના માંગતા રાખું. 12 મહિને જો તારી ધજા ના ચડાવું ને માં, આ દીકરો નહીં કહેવાઉં. હે કદાચ મારી માં મન મળી જાય સેમ, માં 51 રૂપિયા ટકો હાલી તારી જોડે માનતા માનીને જાઉં છું. માં 12 મહિને આવીશ, પણ મારા ઘરમાં જોવાળું થવું જોઈએ. જોડે દિવસ તારા દેખાય એવી ઉમેરી ગાંડા. હે આટલા સુધી વિશ્વાસ ના હોય. વિશ્વાસ આ બાજુનું મગજ આમ જતું હોય ને આ બાજુનું મગજ આમ જતું હોય અને કેક મારી હારું કરી દે છે, કોઈ દિવસ હારું ન થાય. પટેલ હા
આજે આઈ બેઠા ને કાલે ક્યાં જઈને બેહે? કઈ દેવી શક્તિ સાંભળે? કયો દેવ સાંભળે? અત્યાર બેઠા બેઠા કે માતાજી અમારું સારું કરજો, તો હું દરેકને એવું કહું કે ગમે તે માતાએ જાઓ, ગમે તે ઘેર જાઓ, ગમે તેની માતાને સામે બે હાથ જોડીને પ્રાર્થના કરો ને, બસ આટલું જ માંગજો કે માં મારું સારું નહીં કરે તો કોઈ વાંધો નહીં, હે? પણ જે કોઈ મારું ખરાબ કરતું હોય ને એ દેવ રોકી આલજે. કદાચ એ દેવ રોકાઈ જાય અને મારા ઘરનું દેવ મને મળી જાય ને માં, તો જો આ તારા 12 મહિને કે 6 મહિને 5 શ્રીફળનું તોરણ લાવી, કોઈ ધજા લાવી, બરાબર ને? આટલું કરવાથી તમારું કામ થઈ જાય. પણ એવું નહીં કે લાય પેડા, લાય ચૂંદડી, કોઈ જરૂર નહીં પટેલ, કોઈ જરૂર નહીં. હું નહીં ભૂકી તમારા શ્રીફળની, નહીં ભૂકી તમારે, હે? ચૂંદડીની. શ્રીફળ જતા રહેશે હવનમાં, હે? ચૂંદડીના ઠેલા ભરાઈ જશે. જો મારી વસ્તી જોયું નહીં, હે? હું નહીં રૂપિયાની ભૂકી કે લાવ એ દુખિયારા કે ઓ હાલે બસો હાલે, નહીં જોતા. હું દરેકને એવું કહું છું કે જીવ અંદરથી જાગો, અંદરથી તમારા ડાબીથી એકવાર હોકારો કરીને તો દેખ. એની અંદરથી એક વિચાર નાખ તારી માં જોડે અને મને મેલેડે નગાડી રાખીને કર કે જો હાચી બેઠી હોય ને તો જ આ મને કાર્ય દેખાડજે, કે તું માતા પૂજવા લાયક નહીં. આવું મેલેડી કહું. એકવાર ડાબી તો હોકારો તો કર. કાલે જ કરવાનું છે ને, તો કાલે જ કરશો તમે. માનતા રાખવા વાળાને કહેશો કે લે તમે રાખી લો, શું કરવું પડશે? આ મારી વસ્તીનું કોઈ હક નહીં. અત્યારે મારો દીકરો કદાચ કોઈ જગ્યાએ ઘર બેઠો હોય ને, કોઈ માનતા કહેતો હોય ને કે મારે વાર જવું છે, આ માનતા ચડાવવાની છે, એ કહી દે મારું એલાઉટ નહીં. મંગળવારે આવી જજે, બેઠક થાય ત્યારે હાલી જજે, ના હાલે તારી મરજી. કોઈ દિવસ નહીં ડરતો, હે? કોઈ દિવસ કોઈ લાલચ નહીં રાખી, નહીં પકડતો. તો દરેકને એ જ સમજાવવા બેઠી, માતા માતા ઊંઘો તો ઘરની અંદર માતા બેઠી, ડાબી તો હોકારો કરો કે લે માં કદાચ આ ધૂપ ધુમાડા ના મન કઈ નહીં જોતું. હું મારી વસ્તીને એ જ કહી દઉં કે મને ધૂપ ધુમાડાની ભૂખી નહીં, ખાવાની કઈ ભૂખી નહીં, કોઈ નહીં જોતું. ખાલી મને અપનાઈ લે ને એમાં કાફી, એમાં કાફી છું. અને કદાચ દરેક આવી ઈચ્છા લઈને બેઠા આ ખીલા મારી દીધા આગળ પાછળ એના રસ્તા ઉપર, તો જાય કઈ રસ્તે? એ તો કો તમે માતા તકલીફ પડે કે માં મારી કુળદેવી જાણવીશ, માં મારે દુઃખ જાણવું. હું દરેકને કહું દુઃખ તો શું, દુઃખ આટલું જ, પણ એ દુઃખને કારણ શું છે, કયું દેવ નડે છે, એ કારણ હોદો ને તો દુઃખ મટી જાય. હે પટેલ? કારણ હોદો ને કે દુઃખ નાખનાર કયું દેવ છે, એનું કારણ શું છે? કોઈનો નિહાકો લીધો, કોઈનું ખરાબ કર્યું, કોક જોડે લઈ લીધું, કોકને લાફો માર્યો, કદાચ અમે કોકને નડ્યા છે, એ નડવા વાળી માતા છે, એનું સમાધાન જોઈ લો, એ પલ્લો પકડી લો, એટલે દુઃખ ઓટોમેટિક જતું રહે. દુઃખની તાકાત નહીં. અને કદાચ તમારી માના સંગમાં પડો ને તો દુઃખ કઈ રીતે કપાઈ જાય એ તમને ખબર ના પડે. એ ભક્તિમાં દુઃખ જતું રહે, દુઃખના દાડા એ ખબર ના પડે કે હું દુઃખમાં છું, સુખમાં છું, આનંદે આનંદ જતું રહે. પણ 6% વિશ્વાસ તમારા કુળ ઉપર રાખવો પડે. 6% કે માં આજ પછી હું તારો દીકરો કોઈ દિવસ નહીં બનવું, હે? કોઈ દિવસ કોઈ જોડે ના માંગુ ભીખ. કદાચ તારા જોડે તારી ઈચ્છા હોય તો ખવડાવજે, અને છેલ્લી કહી દઉં કે માં તું હાલે એ સાચું, મારે જગતમાં કઈ નથી જોતું, ભક્તિ કરવી, હે? કદાચ તારી ભક્તિના રંગમાં રંગાયો છું માં, કોઈ દિવસ આ રંગ ફીકો ના પડવો જોઈએ. આમ કરી તમારી માં સામે બેસી જાવ ને તો તમારી માં આમ કરીને લઈ દે કે લે આ દીકરા ખોળામાં બે, હે? કોળિયા ખવડાવે, સપને દેખાય, હસતા રાખે. એને કોઈ દિવસ તમને ગમે એટલું દુઃખ હોય ને તોય પતું ના લાગે કે દુઃખ છે કે સુખ છે, સીધે સીધું જતું રહે. પણ આજનો માણસ
કદાચ તમારા વડીલોની કોઈ મસાણી મેળવી હોય, હે કોઈ તમારા વડીલોએ કદાચ કોઈ ભુવાપણી કરી હશે, એના ઘેર મસાણી મેળવી 100% હોય ને હોય. એ ભુવો ભલે ભગવાનને ઘેર જતો રહ્યો પણ એ મસાણી મેળવી નહીં ગઈ. તો કદાચ એનો એવો સમય બાંધીને આવજો કે લેમાં અમારા બાપ દાદાની મસાણી મેળવી છે, સાધનાની છે, હે લે આજથી તને ઘરની બહાર બેહાડીશ. હા, કદાચ કોઈ નડવા વાળું દેવ હોય, કોઈ અડોસ પડોશ નું હોય, જાત પર જાતનું હોય, માં ચોકીદારી પેલી તારી એ મસાણી મેળવી ઊભી થઈને કહી દે કે જ્યાં સુધી દરેકને કહું કે દુનિયાની માતા હોદો ને એ પછી હોદજો, મેરડી હોદો, મહાકાળી, છામુંડ, જે તે માતાને પૂજતો આવે કોઈ વાંધો નહીં, પૂજજો જ. પણ એને સાઈડમાં મૂકીને પૂજજો. પેલા બાપને પૂજજો. તમારા હાથ પેઢીના પૂર્વજ બેઠા છે ને, કદાચ એની કૃપા હોય ને તો દેવી શક્તિ દુનિયામાંથી આતાળ પાતાળ ફાડીને આવે. જોઈ લેજો કદાચ મારી વસ્તીને ઘેર એને હાથ પેઢીના બેહાડ્યા, એના બાપ દાદાના પંચમુખી મહારાજ બેહાડ્યા. આજ કઈ પીઢીઓ જતી રહી, હે પટેલ? કદાચ કોઈ એવું જ્ઞાન નહીં આપતું, કોઈ એવી સલાહ નહીં આપતું કે મેન વાત તમારો પૂર્વજ, અને એ પૂર્વજ અને એ તમારી દાદી સિકોતર, આ બે પકડી લો ને તો તમારી હંગાત ને તમારી છામુંડ હોય, તમારી મહાકાળી હોય ને દોડતી આવે, લે દીકરા આલુ આશીર્વાદ, આઈ જા મારા ખોળામાં, હે તમારા ઉપર કૃપા કરે. પણ એ દેવ નારાજ હોય ને તો જગતની એકે માતા ના આવવા દે. એનું નામ પૂર્વજ કહેવાય. માતાઓ હોદવા નીકળ્યા છો ને, ભક્તિ કરવી હોય ને તો કઈક ખોવું પડશે પટેલ. અંદરથી બધું કાઢી નાખવું પડશે. આ મારું તારું બધું જાઓ જાતું કર્યું, કોક જોડે ભેદભાવ, અભિમાન, અહંકાર મૂકીને કદાચ તમારા વડીલોના નામથી કઈક દાન પૂન ચાલુ કરો ને તો ધીરે ધીરે એ જ પૂર્વજ જાગે ને કે મારા દીકરો આજ મારું નામ અમર કરવાનું છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો 6 મહિને, 6 મહિને નહીં તો 12 મહિને ઉભો થઈને ધોળી ધજા ફરકાઈ નાખે. પછી કે લે મારો દીકરો છે, જા જગતમાં વાળ નહીં વાકો થવું. શું એનું નામ પૂર્વજ કહેવાય. અને પછી એ જજ આલે કોક જેવી મારા જેવી માતા તમારે ઘેર ધૂણતી હોય, હે કદાચ એ પિતૃ તમારો હંગાત હોય, માતાને કીધે કે જા તારું જજ મારું કામ, જગતમાં વાળ વાંકો નહીં થાય. જો સાચી માતા હોય ને એકવાર દીકરાને કે જા દીકરા આ ભૂલ કરીશ, આ બીજી વાર ના કરતો, જા દીકરા આમ કરજે, આમ ના કરતો. કોઈ દિવસ એને ધૂણવાની જરૂર ના પડે. જેને કોઠે પ્રવેશ કરે ને એ આમ સીધી વાતમાં કરે કે લે દીકરા આ રીતે જજે ને આ રીતે કરજે, હે એડવાન્સ કહી દે કે આ દિવસે આમ થવાનું છે. તમારી આત્મામાં બોલાડે કે આ થવાનું 100% એ થઈ જાય. અને કદાચ તમે એને જાળીને બેઠા હોય ને કે આ લાજ જશે, કદાચ તું બેઠો છે ને આવું થશે, તો તે દાડે કટ મારી દે કે થવા ના દે, હે એને લપેટ ના આવવા દે, એને ઝપેટ ના આવવા દે. એનું નામ દેવ કહેવાય. તો એને વ્યવસ્થિત છાપછૂપ કરી અને કર્તવ્ય નિભાવો ને તો તમને દુઃખ મટી જાય. દુઃખ તો તમને એક જ વાતનું કે એ મારી આગળ જવું ના જોઈએ, હું એની આગળ રહું. બાજુવાળો કદાચ કોઈ ગાડી લાવ્યો હોય, કોઈ વસ્તુ ખરીદી હોય ને તો તમારી આત્મા બળી જાય, ચાલો આ લઈ આવ્યો મારું ક્યારે આવશે. અને અંદર ના અંદર તમે તમારી માન કઈ બોલી ગયા હોય, લે માં બાજુવાળો ગાડી લાવ્યો, હું તો આટલી ભક્તિ કરું તોય છતાં મારાથી ગાડી નહીં આવી, હે પણ એટલું વિચાર નહીં નાખ્યો કે મારા ભાગમાં લખ્યું હોય ને તો જ મળશે, ના લખ્યું હોય તો કોઈ વાંધો નહીં, હે ના લખ્યું હોય તો કોઈ વાંધો નહીં. માં તું બને એટલી મહેનત કરી, તારી દયા હોય તો કાલ આવી જશે. આવું કોઈ વિચાર નહીં કરતો, બસ સીધી સલાહમાં. હે શું કામ થાય એનું કારણ કઈક હશે કે નહીં? જેનું કોઈ નહીં એનો ભગવાન, જેનું કોઈ નહીં એની માં સાંભળી જાય કે લે દીકરા તું ચિંતા ના કર, હું બેઠી છું ને, લે તમે જાહો દલાલી કરું. કદાચ હું નિમિત્ત બનાવીને કહું છું, હે મારા દીકરાની નિમિત્ત બનીશ. કદાચ હું માતા ગાદી ઉપર બેઠી હોય ને એકે ના ઉભું રહ્યું હોત,
કદાચ મારો દીકરો નિમિત્ત બનીને બોલે છે, એના હૃદયમાં હું આવું એટલે સલાહ આલું, લે આ પૂજવાથી આ થશે, આ કરવાથી આ થશે, આને આ માનવાથી આ થશે, તો જ થાય. નકર એ તમારા જેવો છે કે નહીં? છે કે નહીં પટેલ? એમાં કોઈ એવું છે નહીં. પણ દરેકને એવું કહું કે ધ્યાન રાખીને પૂજવું, માતાજી, પિતૃ અને હરકું જગ્યા આલજો કે સામે માતાજી બેઠી હોય તો બાજુમાં પિતૃ હોય ને, તો એની અંદર આટલી જગ્યા દૂર રાખજો. હે કદાચ બાજુમાં સિકોતર બિહાડી હોય ને તો થોડો ગેપ રાખી અને જુદું જુદું રાખજો, એને અડીને ના રાખજો, એટલે એમને ટક્કર ના થાય. એક ગાદી ઉપર બે જણ નહીં બેસે પટેલ, બે આય ખરું. એટલે કહું દરેકને, તમારે ઘેર ઘેર તમને નડવા વાળી માતાઓ આવે, હે અને તમે કોઈક મંદિરે જઈને કોઈક માનતા રાખી હોય ને, એ માતા આઈને ઊભી રહી જાય કે મારા મંદિરે આવેલી, હે એક તોરણ ચડાવી, એક ધજા ચડાવી, આટલી બોલી કરેલી માનતા રાખેલી છે, આ વ્યક્તિ હજી કરી નહીં, પેલું મારું કહી દેજે. તારે મારે બધા દેવને પેલા ઉભો રાખી દેવું પડે, તમારા દેવને પૂછવું પડે કે બોલ શું કામ છે, શું થયું. હું નહીં જતી તમારા ઘેર, તમારા દેવ આવીને કહે કે મારા દીકરી આટલું કાર્ય કર્યું પણ કઈ સફળ નહીં થયો. પછી આ દેવ બધાનું કે તમારા પૂર્વજ બોલે કે આના જોડે આટલું કરેલું છે, કાની માતાનું આટલું છે, નાની માતાનું આટલું છે. હું તમારા ઘેર હું કામ જાઉં? હે તમારા પૂર્વજ લઈ જાય અને લે, તું ના માને તો જોઈ લે. પછી હું કહું કે તમારા ઘેર નાગમણી ખીલા માર્યા, તમારા ઘેર શ્રીફળ મૂડો ટાંગ્યો મોભે, તો કે હા માતાજી ટાંગ્યો. પીરની શોખી મારીશ, તો કે હા શોખી લાયેલા. હે પછી હું કહું કે દાઢી વાળાનું પોઠું છે કે રામાપીરનું છે, સાંઈ બાબાનું છે, તો કે સાંઈ બાબાને છેડી ગયા હતા, પોઠું લેતા આયા. હું નહીં જતી તમારા ઘેર, તમારી દેવી શક્તિ લઈ જાય, તમારા પિતૃ લઈ જાય, તમારી માં લઈ જાય કે તું ન્યાય કરાવવા બેઠી છે ને, મારી વસ્તીને આટલું આટલું કહી દે, જા હું કૃપા કરી દી. કદાચ 6 મહિના ધીરજ રાખે ને એનું દુખે મટાડ દઉં. હે એ તમારા કુળનો દીવો લઈ જાય. કોણ લઈ જાય પટેલ? તમારા કુળનો દીવો લઈ જાય, તમારા પૂર્વજ લઈ જાય. એને ખબર છે કે મારી વસ્તી કાલ કદાચ કોઈ બીજી માતાને લાઈન પૂજવા માંડી જાય તો મારું શું થશે, મને કોણ આલશે? અને આજ કદાચ મારી વસ્તી આ પીડિયામાં જતી રહે, મને પાછળ પૂજવા વાળું કોણ? તમારા કરતા 70% હે, 100% એને દુઃખ હોય, એને ચિંતા થતી હોય કે મારી વસ્તી આજ મને ભૂલી જશે તો મારી વસ્તીનો વંશ ખોવાઈ જશે, કોણ મને પૂજશે? ઠેર ઠેર ભટકવાની. અત્યાર નહીં દરેક કે છે ને મોમાની માતા આવી, હે મામાની માતા છે, તો એમની એમ માતા નહીં આવતી. કોઈ દીકરીને અંગત જાય, આ ઘરની પિયરની સિકોતર જતી રહે, પિયરમાં કોઈ ના હોય ને ત્યારે એને ખાવાની ભૂખ લાગે, તડપ લાગે, એટલે દેવી શક્તિ વાચ કરે દીકરીને ભેગી. અને ત્યાં ગાડી કદાચ પકડાઈ જાય ને, કોક કીધે ને એને પિયરની સિકોતર નડે, ત્યારે એના વળામણા કરે, ત્યારે એને રસ્તા ઉપર મૂકે, કોઈ એવી જગ્યા ઉપર એનું વળામણું કરીને મૂકી આવે ત્યાર પછી પાછી નહીં આવતી. તો દેવી શક્તિ ગાંડી નહીં, કોઈ દેવ ગાંડું નહીં, પણ ગાંડા તમે ખાવ છો ને. તમારા ઘેર મારા જેવી માતા બેઠી છે, તમારા ઘરની અંદર તમને આવડતી નહીં કે લે માં, કદાચ હું કોઈને 500 રૂપિયા આલો, 1000 રૂપિયા દવાખાના ભરું ને માં, લે આટલું તારા માટે કરી દઉં માં. કોઈ દેવી શક્તિને આગળ રાખીને કે માં તું પુરાવો આલજે મારી માને, જા હું ન્યાય કરવા તૈયાર છું. ગમે તેવો નડવા વાળો દેવ હોય, હે ગમે તેવા મારા બાપ દાદા વડીલો હોય, નિહાકા લીધા હોય, માં એનું સમાધાન કરવા તૈયાર છું. માં કદાચ એકવાર માફી માંગવાની થાય ને એના ચરણમાં જઈને માફી માંગી લઉં, પણ માં તારો છું ને, કદાચ મારા વડીલોએ ગુનાહ કર્યા ને એના ગુનાહની ખાतिर હું માફી માંગી લઈશ. કોઈ દિવસ તમારી દેવી શક્તિ પાછી નહીં પડે, કોઈ દિવસ તમારી માં પાછી નહીં પડે. ગમે તેવું નડવા વાળું હોય ને એને ઊભું રાખી દે કે લે મારી વસ્તી છે, એનું ખરાબ ના થવું જોઈએ,
શું પટેલ? મારી વસ્તી છે, એનું નુકસાન ના થવું જોઈએ. ગમે તેવી નડવા વાળી હોય ને સાઈડમાં કરી દે અને કહી દે તારો ન્યાય કરાવી દઉં. આજ નહીં તો કાલ મારી વસ્તી કરી દેશે હો. પણ આજ નહીં, કદાચ કોકનું ખોટું કર્યું હોય ને તો કહી દેશે કે જો એ તો થઈ ગયું, સમય જતો રહ્યો. પણ એની માતા એનો નિહાકો નહીં ગયો પટેલ, એનો નિહાકો નહીં ગયો. એ લાખો તમે કોશિશ કર લો ને તોય છતાં એ નિહાકો નાખે ને નાખે જ. તમે દુનિયાના મંદિર ફરી લેજો, મોટી મોટી માતાઓ હોદી લેજો, જાઓ. હું મેલડી એવું કહું છું, કદાચ તમને જ્યાં સુધી દોડવાનું હોય ને દોડી લેજો ને ફરી હરીને પાછા આવજો ને, હું મેલડી બેઠી છું, ચિંતા ના કરીશ. પણ ન્યાય એ ન્યાય, અન્યાય એ અન્યાય. પટેલ, દેવી શક્તિને પામવા માટે કંઈક કરવું પડે, અને કંઈક કરવું પડે એટલે કંઈક એના માટે દાન પુણ્ય પણ કરવું પડશે. તમને તમારા પિતૃ સુધી જવું પડશે, રડવું પડે. કદાચ ઘરની અંદર બેસી જાય રડો ને, તમને કોઈ ના દેખે, ભલે આંસુ આવતા હોય, થોડું જોર કરીને ડાહકે રડવાનું થાય ને તો રોઈ લેજો અંદર બેઠા બેઠા, કોઈ તમને ના નહીં કે. પણ અંદરથી રોઈ બહાર હસતા જાય નીકળતો ને તો દુનિયા સલ્યુટ મારે. એનું નામ દેવી શક્તિ કહેવાય માતા. દુનિયા આગળ દુઃખ દેખાડવાનો કોઈ ફાયદો નહીં. હજાર વ્યક્તિને કહેવાથી કોઈ દુઃખ નહીં મટાડતું, પછાડીથી મજાક થશે પટેલ. કદાચ કોઈ આગળ તમે કહેશો ને કે મારું આવું દુઃખ છે, આવી મારી પરિસ્થિતિ છે, એ તમને જાયા પછી કહેશે કે હાથે કર્યું હવે માર. શું કહેશે? તારે જાતે કર્યું ને હવે તું ભોગાવ. બે શબ્દ મારશે. એવી દુનિયા. કદાચ અંદરનું દુઃખ તમારી માને કોને માં મારાથી ભૂલ થઈ ગઈ, કદાચ મારાથી ગુનાહ થઈ ગયા, મને ખબર ના હતી, મેં કરી દીધી ભૂલ, માં આજ પછી ના કરું. એના જોડે માફી માંગી, એના જોડે માથું પછાડો ને તો ઓટોમેટિક એ મેળવી આલે કે દીકરા આમ કર. આજ નહીં, એકવાર પરીક્ષા જરૂર કરે, પણ ખોળે લઈ લે ખંખેરીને. કોઈના બાપની ઓકાત નહીં કે તમને પાછો ખાડા નાખી જાય. આવી તમારી દેવી શક્તિ, આવી તમારી માં. દુનિયા શું એક દિવસ દુનિયા તો શું સલ્યુટ મારે, પણ કઈક રાજા જેમ ફેરવે અને કોક સામેથી કે કશું ના હતું જોતો ખરો એવો ભક્ત બન્યો અને એની માતા એને જાહો જલાલી ફેરવે. એનું નામ દેવી શક્તિ. કદાચ ઝૂકવું પડે ને તમારી માં સામે ઝૂકી જાજો, મારા સામે નહીં પટેલ. હું તો એક પારખી માતા છલા આલું છું. કદાચ તમારે ઘેર તમે 2 અગરબત્તી કરો ને, એ અગરબત્તી ઉપર ખાલી મારી મારી ઈચ્છા થઈ જાય કે મારો ભક્ત મને યાદ કરીશ, નજર ફરે કે ફલાણા વ્યક્તિ મને 2 અગરબત્તી કરીને યાદ કરીને તો એની માન કહી દઉં કે જા તારા દુઃખ યારું છે, તારો દીકરો તારી દીકરી છે, એની ઉપર આટલું કામ કર્યા ને જજ મન મળશે ને ખાજે તું. હું નહીં લેતી, પણ દરેક ને એવું કહું, કદાચ કોઈને કેળા છુંદડીમાં કામ નહીં થતું હોય ને તો કઈક અલગ માનજો, માર નહીં જોતું. પણ કદાચ તમને નડવા વાળું દેવ કોઈ શ્રીફળમાં રાજી નહીં થતું પટેલ કે છે ને, અને એ દેવ માની જશે. જાવ તમારું કામ થઈ જશે 100%. આવું હું મેળવી કહું. પણ આટલું ધ્યાન રાખીને કરાજો. જાઓ, હું તો કરું જ, પણ એક વાત તમને એ કહી દઉં, કદાચ તમે આવતા તો ભલે આવતા, પણ કોઈને એવી સલાહ આલો ને એવા મારા આશીર્વાદ. ફલાણી માતા હારું કરી દે એમ કે ને એને હું ખૂબ આશીર્વાદ આલું કે જા તારા ઉપર હું સુંદરી એમને એમ ઊભી. અને કદાચ દિલથી યાદ કરો ને તો હું ગમે તે સુંદરીમાં તમને સપને આવીને કહી દઉં કે દીકરા તને સાણી મેળીનું દુઃખ છે. કદાચ તમને શિકોતરનું દુઃખ હોય તો એ બતાડી દઉં કે લે આ તને શિકોતરનું દુઃખ છે, પણ તમે એકબીજાની મદદ કરો એટલે હું તમને વાલી લાગુ, એટલે તમારા કામ થઈ જાય, એટલે મારી નજર રહેશે. કે મારા નાથને હજી કહું છું કે આના કરતા 4 ગણું સતાર મારા ખૂબ દુખિયારા છે.
મારા દુખિયારા કદાચ મારા નામ થયા મારી વસ્તી કોઈ નહીં ઓળખતું. હું દરેકને કહું વસ્તી જોડે કોઈ લેવા દેવા નહીં, એને જોડે એક બે જોડી કપડા નહીં પટેલ, મારી વસ્તી જોડે. મારા જોડે જે માંગવું હોય તો મન સામુંડની કેજે, મન મેરડીને કેજે, મન મહાકાળીને કેજે, મન સદીને કેજે. 1000 હાથ વાળી બેઠી દરેકને ઘેર હે તમારે ઘેર ઘેર બેઠી છું પણ નિમિત્ત બનીશું ને. હું શિકારની પીડીની જાઓ જગતમાં દગો નહીં કરું, હું મેરડી હો. મારા દુખિયારા માટે દગો જિંદગીમાં નહીં કરવું. કદાચ એકવાર ડાબીથી યાદ કરી લેજે કલ્યામાં, જો તું હાજર લંબેડા ગામમાં બેઠી હોય ને માં જગતના કામ કરતી હોય તો મારું આટલું કામ કરી દેજે, આ કરી જાય. કદાચ હું તમારા ભાવની ભૂખી ખાવાની નહીં.